લોકો હવે પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકશે તેવો નંબર બહાર પાડવામાં આવ્યો છે. હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં હવે લોકો પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકશે તેની માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધની ફરિયાદો નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 14449 જાહેર કર્યો છે. 5 દિવસમાં નંબર એક્ટિવ થશે, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે આ માહિતી આપી છે. તો લોકો હવે પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકશે તેની માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારની માહિતી સરકારે આપી છે. 5 દિવસમાં આ નંબર એક્ટિવ થઈ જશે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 14449 જાહેર કર્યો છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ, લોકો હવે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી શકશે તેની માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે. શું છે વધુ વિગત? બિલકુલ જી, રિયાની વાત કરવામાં આવે તો પોલીસ ઉપર ઘણી વખત આક્ષેપ થતા હોય છે કે પોલીસ દ્વારા કેમ પ્રકારે પૈસા છે તે પૈસા પડાવવામાં આવે છે. તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જે મુદ્દે પોલીસ દ્વારા આગામી 15 દિવસમાં 1449 નંબર છે તે નંબર જાહેર કરવામાં આવશે. નંબર છે તે એક્ટિવેટ કરવામાં આવશે. એટલે કે જે લોકો છે, જે પ્રજાજનો છે, તેમને કોઈ પ્રકારની કનડગત અથવા તો તેની માંગણી કરવામાં આવતી હોય તો ત્યાં આગળ તેઓ ફરિયાદ છે તે ફરિયાદ કરી શકશે. આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો સમગ્ર માહિતી છે તે ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં માહિતી છે તે માહિતી આપવામાં આવશે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે 14449. લોકો હવે પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકશે તેની માટે નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. 5 દિવસમાં આ નંબર એક્ટિવ થઈ જશે. ગુજરાત હાઈકોર્ટમાં સરકારે આ પ્રકારની માહિતી આપે છે, ત્યારે પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધની ફરિયાદ માટેનો નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 14449 જાહેર કરી દીધો છે. તેની ઉપરથી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી શકાશે. તો પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધની ફરિયાદ કરવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબરની જારી કરી દેવામાં આવ્યો છે. 5 દિવસમાં જ આ નંબર એક્ટિવ થઈ જશે. ગુજરાત હાઈકોર્ટમાં સરકારે આ પ્રકારની માહિતી આપી છે. લોકો હવે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકશે.